આર્ટ્સ ફેકલ્ટીમાં વોશરૂમના અભાવના મુદ્દે આજરોજ એબીવીપી દ્વારા ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરાની એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે આજરોજ એબીવીપી દ્વારા ડીનને આવેદનપત્ર સુપરત કર્યું હતું। આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીનીઓ માટે વોશરૂમની સુવિધા છેલ્લા 4 વર્ષથી નથી, જેને લઈને આર્ટ્સ ફેકલ્ટીની વિદ્યાર્થીનીઓ તથા એબીવીપીના કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે વોશરૂમના મુદ્દે જલ્દીમાં જલ્દી યોગ્ય કાર્યવાહી અને નિર્ણય લેવામાં આવે તેવી માંગણી કરી હતી। વહેલી તકે આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી હાથ નહીં ધરાય તો આવનારા દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આજે આંદોલન કર્યું છે બાકી બધી સમસ્યાઓનો સોલ્યુશન આવી મેમ એમ કીધું કે વાત કરીને અમને કામ છે થોડા એન્જિનિયરનું એક પ્રોબ્લેમ કે છે એના લઈ કે છે થઈ જતા સમસ્યા ગર્લ્સ વોશરૂમમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે હાઇજીન હોવું જોઈએ, પ્રોપર પાણીની બી ખબર છે, પાણી બી આવે અને આ ફેકલ્ટીમાં ફર્સ્ટ યરના બધા છે કે અને વોશરૂમ એક જ ખુલ્લું છે, એક લોક છે, એક વચ્ચે આમ પાછળ લોક છે, એક જ ખુલ્લું છે, તો એકમાં તો બધા સમસ્યા આવી